મુસ્લિમોનો આ એક તહેવાર છે જે તે અને ખાસ કરીને રાણપુરમાં સંપૂર્ણ હિન્દુ મુસ્લિમો સાથે રહીને ઉજવે છે. અહીંયા કોણ હિન્દુ છે કોણ મુસ્લિમ છે તમારે ઓળખવા હોય તો મુશ્કેલ છે. એવા રાણપુરમાં મોહરમનું વર્ષો જૂનું મહત્ત્વ છે અને ત્યાં તાજિયા બનાવવામાં આવે છે. તાજિયા આબેહૂબ બનાવવામાં આવે છે. સમગ્ર ગુજરાતમાં જેનો ફર્સ્ટ નંબર આવે એવા રાણપુરના 1 નંબરના તાજિયા બનાવવામાં આવે છે. સાજિદભાઈ છે. મોહરમ વિશે તમે શું કહેવા માંગો છો? આ એક હિન્દુ મુસ્લિમ એકતાનું પ્રતીક તહેવાર છે જેમાં દરેક ધર્મની જનતા અહીંયા આવે છે અને પોતાની બાધા ઉતારે છે. વર્ષોથી આ તહેવાર ચાલે છે અને હિન્દુ મુસ્લિમનું એકતાનું પ્રતીક સમાન છે, જે બહુ સારું કામ છે. દર વર્ષે ઉજવાય છે, એ રીતે ઉજવીએ છીએ. ઇમામ હુસેન શહીદ થયા એની યાદગીરીમાં બાપુનું એમનો કોઈ છે આપનું નામ? આપનું નામ? સિરાજ અલી મંદિર બુખારી. મોહરમ વિશે તમે શું કહેવા માંગો છો? મોહરમમાં એવું છે કે હઝરત ઇમામ હુસૈન સલામ પોતાએ કુરબાની આપી અને એની યાદમાં એમ કે આ બધું મનાવવામાં આવે છે. પરમાર ગોસુભા, સરપંચ રાણપુર. મોહરમ વિશે તમે શું કહેવા માંગો છો? આ તહેવાર ત્યાગ અને બલિદાનનો તહેવાર છે. એમાં હઝરત ઇમામ હુસેન જેઓ અને જેમનો પરિવાર અતિ શક્તિશાળી હતા, છતાં પણ ધર્મની સ્થાપના કરવા જે યજીદ કરીને જે આ સ્ટોરીનો વિલન કહેવાય એ ધર્મના અંદર કામમાં રોડા નાખતા હતા. મદિરા પીવા, વ્યભિચાર કરવો, આ બધાથી લોકો ત્રસ્ત થઈ ગયા હતા. એટલે સાચા ઇસ્લામની સ્થાપના કરવા માટે ઇમામ હુસેને અને એમની જે 72 જણા છે એમણે નક્કી કર્યું કે ભલે શહાદત વારવી પડે પણ કોઈ ખોટા લોહી રેડાવા ન જોઈએ, કોઈ હિંસા થવી ન જોઈએ અને અહિંસક રીતે આપણે ધર્મની સ્થાપના કરવી. અને મેં ક્યાંક સાંભળ્યું પણ છે કે આપણા પૂજ્ય મહાત્મા ગાંધીજી બાપુ એમણે પણ જે અહિંસાથી અંગ્રેજોને ભગાડ્યા એમાં પણ ઇમામ હુસેન એમાંથી પ્રેરણા લીધેલી. તો આજે પણ આપણે સૌ અહિંસાના રસ્તે ચાલીએ અને આપણી ગાંધીગીરીથી આપણે કામ કરીએ તો તમામ સમાજના, તમામ ગામના હળીમળીને રહી શકે એનો સંદેશ છે. થેન્ક યુ. આપનું નામ? મેરુભા પરમાર, સરપંચ કિનારા ગ્રામ પંચાયત. તાજિયા વિશે તમે શું કહેવા માંગો છો? તાજિયા વિષયમાં જેમ અમને રાણપુરના સરપંચ ગોસુભાઈ કીધું, આ હક ને ના હકની લડત છે. જે ધર્મને બચાવવા માટે ઇસ્લામ ધર્મની સાચી સ્થાપના કરવા કે ઇસ્લામ ધર્મ શું કહે છે, જેમ એમાં આપણા સ્વામી વિવેકાનંદજી, મહાત્મા ગાંધીજી બધાએ આ ઉપરથી પ્રેરણા લીધેલી અને જે આપણી લડત અહિંસક ન હોય જે એ રીતના આ લોકોએ એમાંથી પ્રેરણા લઈને આપણે જે સાચો ધર્મ શું છે એના સંદેશ માટે આ તહેવાર ઉજવાય છે. અને રાણપુરમાં અમારે સર્વે ભાઈઓ હિન્દુ મુસ્લિમ ભાઈચારાથી આ તહેવાર બધા ભેગા સાથે મળીને ઉજવે છે. આ તહેવાર ત્યાગ અને બલિદાનનો તહેવાર છે. એમાં હઝરત ઇમામ હુસેન જેઓ અને જેમનો પરિવાર અતિ શક્તિશાળી હતા, છતાં પણ ધર્મની સ્થાપના કરવા જે યજીદ કરીને જે આ સ્ટોરીનો વિલન કહેવાય એ ધર્મના અંદર કામમાં રોડા નાખતા, મદિરા પીવા, વ્યભિચાર કરવો, આ બધાથી લોકો ત્રસ્ત થઈ ગયા હતા. એટલે સાચા ઇસ્લામની સ્થાપના કરવા માટે ઇમામ હુસેને અને એમની જે 72 જણા છે એમણે નક્કી કર્યું કે ભલે શહાદત વારવી પડે પણ કોઈ ખોટા લોહી રેડાવા ન જોઈએ, કોઈ હિંસા થવી ન જોઈએ અને અહિંસક રીતે આપણે ધર્મની સ્થાપના કરવી. અને મેં ક્યાંક સાંભળ્યું પણ છે કે આપણા પૂજ્ય મહાત્મા ગાંધીજી બાપુ
એમણે પણ જે અહિંસાથી અંગ્રેજોને ભગાડ્યા એમાં પણ ઇમામ હુસેન કહેવાથી પ્રેરણા લીધેલી. તો આજે પણ આપણે સૌ અહિંસાના રસ્તે ચાલીએ અને આપણે ગાંધીગીરીથી આપણે કામ કરીએ તો તમામ સમાજના તમામ ગામના હળી મળીને આવી શકે એનો સંદેશ છે. અને 2-3 આપનું નામ? મેરું ભગવાનમાં સરપંચ બન્યા. તાજિયા વિશે તમે શું કહેવા માગો છો? તાજિયા વિશેમાં જેમ અમને રાણપુરા સરપંચ કીધું, આ હક ને ના હકની લડત છે. જે ધર્મને બચાવવા માટે ઇસ્લામ ધર્મની સ્થાપના કરવા ઇસ્લામ ધર્મ છે. જેમ એમાં આપણા સ્વામી વિવેકાનંદજી, મહાત્મા ગાંધીજી બધાએ આ ઉપરથી પ્રેરણા લીધી અને જે આપણી લડત હિંસક ન હોય એ અંદરના લોકોએ એમાંથી પ્રેરણા લઈ આપણે જે સાચો ધર્મ શું છે એના સંદેશ માટે આ તહેવાર ઉજવવામાં અને હવે આપણા રાણપુરમાં વર્ષોથી તાજિયા બનાવવાનું અને મોહરમનો તહેવાર ઉજવવામાં આવે છે, જેમાં દરેક જ્ઞાતિ દરેક ધર્મનો સાથ સહકાર સાથે સંપૂર્ણ ટેકા સાથે આ ઉત્સવ મનાવવામાં રાણપુર મોહરમ માટે તમે શું કહેવા માગો મોહરમ માટે અમારે હિન્દુ મુસ્લિમનો સરસ ભાઈચારા જેવો સરસ અમારો બધો તહેવાર ઉજવ્યો છે અને અમારા સાથે હિન્દુ લોકોનો પણ ખૂબ જ સાથ સહકાર અમને આપેલ છે અને શાંતિથી અમારે મોહરમનો તહેવાર ઉજવી રહ્યો છે. લઈ લેજો મારો ભાઈ. અમે 10 સાથે તાજિયા બનાવી છે. દરેક કામના રાણપુરમાં સાથ સહકાર છે. દરેક કામની માનતાઈ ઉતરે છે, બાધાઈ ઉતરે છે અને હળી મળીને અમે કામ કરીએ છીએ. 2 દિવસમાં બધા આખા ગામનો સાથ સહકાર. ભાઈચારો છે એના કારણથી અમારે બહુ બધાની શાંતિ સમિતિથી મોરલ અમારા એકદમ કમ્પ્લીટ થઈ જાય છે. મોહરમ વિશે તમે શું કહેવા માંગો છો? અમારા ઇમામ હસનની આ શહાદતનો દિવસ છે, એના માનમાં અમે આ બધું નિયાજના રૂપે બધાને હિન્દુ મુસ્લિમ ભાઈ બહેનોની એકતાના ભાગરૂપે આ નિયાજનું વિતરણ કરીએ. આ કેટલા સમયથી તમે સેવા કરો છો? આ અમે ઓછામાં ઓછા 10-12 વર્ષથી રાણપુર નવાપરા જમજમ કમિટી તરફથી આ 10-12 વર્ષથી અમે આ સેવા કરી રહ્યા છીએ. હાય, હું છું ક્રુઝિન સિંઘાનિયા. આપની આસપાસના સત્ય સમાચાર જાણવા માટે જોતા રહો દીવ મિરર ન્યૂઝ અને હા, લાઈક અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ.